ગાઉં ત્યારે હિરિયો રૂવે રે ભેરેલા સોડી રૂવે રે હિરિયો રૂવે રે ભેરેલા સોડી રૂવે રે મેલડી વિનાનો મારો હિરિયો રૂવે રામદેવભાઈ ના ભુવા હંસરાજભાઈ અને રામદેવભાઈ ને યાદ કરીને અહીંયા ગૌરવતા ત્યારે હા પાલાવાડા રે મારી ભેડા રે જો
વોઇસ હોય ને રામદેવપીરને ગાતા ગાઉં છે ત્યારે હો પણ રામા રામા તમારા દેવડે ઓન બાબા ખબર ગઈ ગુગડ લોમન નાય ધૂ પણ નરને નારી બાબા નમનું કરે હરે રે બાબા નમે મોટાય ગો એ લીલા પીડા તારા ને જા પર કે રામા લીલા પીડા તારા ને જા પર પધારો મારા રણો સાના ધણી રામ રામા લીલા પીડા તારા ને જા પર હાલ 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 માર ગોરદાદા મોકલજો રસ્તો બતાવવાનો તામ બે કડીમાં માર માંગણાને યાદ કરી લે બેન બી હાલે છે અમારા વાલો ભાઈને ગમે છે તો બે કડી અમારા વાલો ભાઈ માટે ગઈ પછી ગોરદાદાને રસ્તો બતાવી ઘર ભેગી થઈ ગઈ પણ પીત કરવી હોય તો માંગણા પાડજે અરે રે નહીતર પાડી દેજે તું પડત વચ્ચે તુને માંગણાની પીતળી અરે રે મારી પદ્માને કેજો તમે જાજે રાજુહાર અધૂરી રહી મારી પીતાડી રે મારા Thank you.
હા બેન ક્યાંથી આવો છો આવું છું ભોગલગઢની બેન પોકરણ ક્યાંથી આવો છો પણ તમે આવતી ખેરા આટલું બધું કેમ પૂછી લીધું કેમ તમે કેમ આટલું બધું પૂછી લીધું ન પૂછાય એમ કાંઈ થોડું આટલું બધું પૂછ લેવું થોડુંક જ પૂછાય અચ્છા હવે ભૂલ થઈ ગઈ બીજું શું હવે ભૂલ નહીં કરો ને નહીં કરી આટલું બધું નહીં પૂછો ન પૂછું જો દાદા હા તમારા હાથમાં હું છે આ નાળિયેર છે લાવો ને તરફ કે કુકુ હે આમાં ગોટલી ખકડે છે જે છે એ છે લાવો ને ગોટલી ખાઈ જાઓ ખાઈ જાય ને બીજું શું તો તમે કામ તે આવ્યા છો એ કામ નહીં થાય આ વખતે આવું જાવ કુકુ ન લાવતા તો તરફું લાવજો પાણી વાળું પાણી વાળું ઓલા લગ્નમાં અમારે ખાવાનું છે તરફું કાંઈ વાંધો નહીં કિશોરિયા એવું છે હા તો તમે આવવાના છો ને પણ મારે કંકોત્રું આવી ગયું બાબર આડો આવે ને લેતો હોય એમાં કાંઈ વાંધો નહીં બે ત્રણ તરફ આવી લે આ પણ નાસી તમારે લેતો હોય ને હા તો દાદા હા તમે જે કામથી આવ્યા હોય મને જલ્દી વાત કરો મારે ઘણા કામ છે એથી મારે દુલ્હન બનવાનું છે આ તો કોને ખબર છે હા એટલે હું અહીંયા આવ્યો છે રજવાડું છે એટલે એમ નહીં રજવાડામાં કેમ જવાશે ઝૂંપડામાં નથી જવાતું નથી જવાતું અમે ઝૂંપડામાં રહેવી છીએ અમારી બાજુ આવો તો અમારું ક્યારેક આવી ગઈ બાજુ ભૂલા પડી ગઈ બીજું શું? તમને કરો રજવાડા જ ગોતો છો ઝૂંપડા કોઈ ગોતતું જ નથી ના, ના. અમારું ક્યાં નક્કી થશે તમે રજવાડાના જ નક્કી કરો છો તો અમારા માગા નાખો તો અમે અમારા હારા ભેગી થાવી બાપા અમારથી કંટાળી ગયા છે હવે. એવું છે? હા કાંઈ વાંધો ના એ બાજુ ઠીક છે, તમે ક્યારેક બહુ આખ્યા ગરમો છો એવું છે હા એ વાત એટલે છે. એમ કે કાંઈ તમે વાંધો નહીં. રાતે ઉજાગરો બહુ ના કરે કે છે ના હાટી કરે. ડાકરા જેવી એમ કે એ વાત છે હસી છે તમે ખાતા પીતા ને તો અરે ખાવ તો ઘણું શું ઉગે છે પણ શરીરમાં વધતું એવું છે એમ ને? હા જોગિંગ કરવા જવું છે સવારે. એવું છે? હા એ વાત છે હસી. દોડવું હું તો અહીંથી સીધી 2 કિલોમીટર દોડી જાઉં કાંઈ વાંધો ત્યાં નહીં. એટલે દાદા એવું છે હા તો દાદા હા અમાર ગીએ છે પ્રધાન આ વખતે એવું છે એક નવો દુકાનો છે એને હવે તો બોલાવી નહીં ગયો ક્યાં એને રાખવાનો હતો ક્યાં વયો ગયો તું ઓલો પ્રધાન ક્યાં ગયો એ વિયા ગયા હવે એને રાખવાનો એ હતો ભૂઈ હોતે જ ગયા છે લગભગ અરે કેમ એવું કહું છું યાર આનું તો કરતા આપણે હાથ ગજબ કરતા હતા કે હું જાઉં છું હવે હં. દાદા અંદર જાતા પેલા વિચાર કરજો કા એક મૂછું વાળો હા અને પૂંછડી વગરનો એવું છે અમારા રાજાએ હા ડોબરને પાડ્યો છે એમ છે હા કાંઈ વાંધો નહીં તો એ કવડી છે હડકાઈ નથી થતી કવડી છે. કવડે હા તો તમે બિસ્કુટ લઈને જાજો અહીં કોઈ દુકાને ન આપે ને બિસ્કુટ તો મારું નામ દઈ દીજો કે બોટાદ વાળી રાધાએ કીધું એવું બિસ્કુટ આપો હા છે દુકાન બંધ છે બોલ છે મને દુકાનમાં કહી ગયા એવું છે કાંઈ એટલે વાંધો તમે મારું નામ દેજો નહીં. તો એટલે તમે લાવ્યા છો બિસ્કિટ તો લાવો લેતો હતા એમાં એવું છે ઠેલામાં પડ્યું હોય બે બિસ્કુટ છે એક ક્રેક જેક છે હા. એક 20 છે કાંઈ વાંધો નહીં આવશો 20 ખાવું તે આવજો અમે રાખી નીકળ્યો ને હા અને જો એન્કર એક બીજા હોટલ છે એનું નામ નથી દીધા છે એવું છે ઈ મારા મામા છે એમને કઈ ના કહેવાય નાચ કેવાય એટલે હે? ના કહેવાય ના કહેવાય મામો એના કરતા તગડી મૂકે તો ઈ તમે હા તો તમે ધ્યાન રાખજો કાંઈ વાંધો નહીં હો ને પાક્કું. ચાચા કરીને જૈન માન દાદા જય મંદિર આને શું કરશો તમે લડી લેશો ને કોઈ લડી લેવું તાવલા આવતા રે હો હા. તાવ તૈયાર થઈ છું મેકઅપ નો ઠઠેડો કરી આવું કાંઈ વાંધો નહીં તમતારે. નિરાંતે કરો ઉતાવળ કાંઈ નહીં બરાબર આવજો બા આ લઈ લે કેમ બા હે આ બા કેમ કીધા એકાદશ ન ઉગલે હા છે ને મમ્મી જેવું છે હા એટલે બાકી છે હાલ બટા દૂધ વાત કરે પડી છે હાલ હા એટલે આ તો હાથ જ આ બાટલી નક્કી આખો બાટલો પી જાય સારું ધ્યાન રાખજે કવડી નો છાતો અને મને દીકો બહુ ડાયો બાકી તારું માતામાં જપ આમ ભાઈ કરતા ઉભું થાય લાવવાના આમ લઈ જાઓ સારું દાદા આ આપણા કામનો માણસ છે તમે બાકી છો હું બાકી છું એટલે તારે બહુ આડાવડા ના થતા તો તમારું નક્કી થઈ જાય ને મારું થઈ જાય જો આડાવડા થઈ શકે તો ક્યાંય નહીં લારીએ બે રાવ હા બધા બેઠા છે તમને શરમ થઈ પડે સારું હાલો દાદા જય હનુમાન દાદા હા નકર મને કઈક ને કઈક બોલાઈ જશે મારો જીવડો કાબુમાં નથી રહેતો પેલા કહી દે હા નહીં રે કાબુ વગરનો જીવડો હે
એટલે મારા દાદા હામો હે મને કઈક બોલાય છે મને એમ થાય મારી ઉંમર મારા કરતા બહુ મોટા છે આ તો એમ કે મમ્મી નું રૂપ દેખાય છે ને તો બટા બટા કરવું પડે ક્યાં જાવું? હે તે દીધે હો આજ પેલા રમાયા હતા કે લે હું કીધું તું બા કીધું તું કે હું કીધું તું ડોશી કીધું તું હા ડોશી દેખાવું છું સારું દાદા તમે લડો મારે જે કપડા બદલાવવાના પડે હા આખોલા કાળું ના પડે તો કે આવું ક્યાંકથી જોઈતી અરે પ્રધાનજી આ કયો નગર છે એવું છે કોણ રાજા રાજ કરે તમારા મહારાજને કહો ગોતી અંધેરાઓની રજા માંગે છે બાપુ હા પ્રધાનજી ગોરદેવ મળવા માંગે છે હા પ્રધાનજી ગોરદેવને કહો જો રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો ઘણા જણ રખડતા પકડતા હોય તો ત્યાંથી એને રવાના કરો આપણા ગામના નથી બાપુ ભાઈ ગામના છે. અરે ગોરદેવ બોલો ને પ્રધાનજી રાજકોટ છે કે રખડતા વખતતા તમને કેવા લાગી આમાં કઈ અવાજ થોડી આવે લાગતું તમને કેવા લાગી તો જો રખડતા વખતતા લાગો એવું છે તમે ગયો એમ બીજું શું? અરે પ્રધાનજી રાજમાંથી આવું છું અને રાજના ગોળ છું બાપુ કયો બરોબર હા મહારાજ હા પ્રધાનજી તે રાતના ગોર છે હા પ્રધાનજી ત્યારે રાજી ખુશીથી અંદર આવવા દો ભયા આવો અંદર આવજો. અરે પણ નામ છે મારા રાજા ગોરદેવ ના હે ગોરદેવ આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અરે હા મહારાજ આવું છું ગોકળગઢથી બેન સુગણો ટુકડે સિરફળ લઈને આવ્યો છું મહારાજ હે ગોરદેવ હે વાત તો કદાપી નહીં બને ગોરદેવ કારણ કે ગોકળગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં ગોરદેવ 22 વર્ષથી હા તલોની ધારે વેર ચાલી રહ્યા છે તો આ વાત તો કદાપી નહીં બને ગોરદેવ જ્યાં રસ્તેથી આવ્યો છો ત્યાં રસ્તે રવાના થાવ નકર આ દૂરથી મસ્તક જુદા થશે અરે નહીં મને મહારાજ એટલે બધું ક્રોધ ન કરાય મહારાજ દીકરી પણ લેવાય ને વેર પણ લેવાય મહારાજ હા ગોરદેવ હે વાત તો તમારી સત્ય છે હે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો વાંધો હટ તમારો માણસ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે
કાન બોલાવે પ્રતાપા આવી જાય અરે બધાને અત્યારે મારવાનું કારણ ડેલી ખાના આવો અરે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપને નમન છે અરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું છે કે પોકરગઢના રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને ગોરધન આયા સુધી આવ્યા છે બેટા તો શ્રીફળ તારે ઝીલવાનું છે અરે પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર ચાલી છે એટલું જ નહીં પણ 22 વર્ષના ભોગોલા હે એટલે એ વાત તો કદાપી નહીં બને અરે બેટા પ્રતાપ આટલો બધો ક્રોધી ન થા જો ઈ શ્રીફળ નહીં સ્વીકારે તો પોકરણગઢના રાજા અજમલ એમ થશે કે પિંગળગઢના રાજા બુઢિયાર અમારથી ડરી ગયા એ માટે બેટા પ્રતાપ આ શ્રીફળ સ્વીકારી લે ભલે પિતાશ્રી સારું કરવા માંડે વારો નો રહે ये सोनेरी नालिये जीलो पर तबोरा बिलुड़ा नालिये लोलिया ये जीलोड़ा नालिये जीलो पर तबोरा बिलुड़ा नालिये लोलिया દેવના માન તમે રાજા પર સબોરા દિલના નહીએ ઈ લોવીરા એ સોનેરી નાળીએ દિલો પર સબોરા દિલના નહીએ ઈ લોવીરા પ્રધાનજી ઝુલડા કાળી ઢીલાઈ દીધો છે વીરા હવે કામ હોય તો કહો નકર વિદાય આપો એવું છે કાંઈ વાંધો નહીં બોલ તો નથી તમારા દાંતમાં આવ્યો તો તારું બધું કામ કરતું જવાય ને મને ગોતવા દે. એ વાતે હાય છે તમારી હો. ગોતવા ક્યાં જવાય નહીં કાંઈ વાંધો નહીં મોડે જ જવાના છે ને પછી કઈ કામ નથી ને એવું છે કાંઈ વાંધો નહીં આજે પહેલા રે પના રે કોર દેવ હે હે રે રે રે
એવા સાજે મને સોવાર યારે એ વડે લગડિયા યારે અરે હાગરા પ્રધાનજી બોલે પણ બહુ સરાય બસ સાથે મને સોમાર વીરા મોદીતા બસ વીરા હવે કામ હોય તો કયો કંકોત્રી લખતા હતા તમારા હાથે મુહૂર્ત બધું સારું છે કાંઈ વાંધો નહીં બધું કામ તમારું ઉતરું રાખી લો કાંઈ વાંધો નહીં ઉધડા પૈસા એ જ ને તો હે કાંઈ વાંધો નહીં ये केसर साटीने लकवी कंकोतरी धीर भरी लकवी काय गणपति राजन અરે હાગરા કંકોત્રી પર લખાઈ ગઈ છે હીરા અરે રાવ મંડપ પર રોકતા રહો ને એટલે મારે સાન લઈને જ આવવાનું છે એવું છે ये मांडकोले काई होना खबरे रूपा हेरी भलियो यो मांडकोले काई होना खबरे रूपा हेरी भलियो અરે હાગરા મંડપ પણ રોકી દીધા છે વીરા એમને નથી થઈ ગયું હવે શું હોય પૈસા છે કે નથી એ તો ન્યા આવી છે આમથી લેવું ત્યાં આવવાનું છે મારે કાંઈ વાંધો નહીં પણ ઉધડા પાછા આવી ગયો તમે ભૂલી ન જતા હા યાર સરદાર આપા દઉં બે થાવ આવ્યો સ્ટેજ ખાલી થઈ ગયું અરે પ્રધાનજી ગોરદેવ ગયા એને ઘણો સમય થઈ ગયો એટલે તપાસ કરો અરે હા મહારાજ એની સગણનો જીવન વિગતના રજા પૂર સાથે જેલે નરસિંહ મહારાજ અરે ભૂદેવ મેં તમને ના નહોતી પાડી કે દેશ જાજો પણ વેચ જાજો કે નલગઢ નહીં છૂટા અરે મહારાજ જે એની સગણોના વિધાતાના લેખ લખ્યા આવ્યા મહારાજ અરે ભૂદેવ કહો બેની સગુણાના તે વાર અને કે વારનું મુહૂર્ત આવ્યું છે અરે મહારાજ સાથે સમારે મુહૂર્ત આવે છે મહારાજ અરે ભૂદેવ તો સાલો માંડવડા રોકી દઈએ ये मांडवोले काय हो नाथ बोरे रूपा
ભાગ્યની વળીઓ લાડકી નો માંડવો રોકીયો अब भागे से कई सरनायों ने वाचा अज वागे से कई सरनायों ने वाचा मारे आंगणिए आव्या वर राजा
કુંવર આવી ગયો છે તો બફામાં મોડું ના કરો પણ વેવાણ આમ કા કરો કા ઉતાવળ છે મસ્કો નથી આવી ગયો ને મસ્કો નથી આવ્યો વેવાણ તમને કઈ હરખ છે અમાર શરીરનું કોઈ હડકાઈ કૂતરું ન કરી ગયું વેવાણ મારે કાન ક્યાં છે અને આવામાં તો કઈ તકલીફ તો નથી પડી ને તકલીફ તો દુલ્હન છે પેલો બાકી રહી ગયો ઉતાવળે આવીશું નો ગાંડા જોડાય વેવાણ પતુને પોકી લ્યો અને પેલી દાન પૈણા આવીશું તો હરખ તો જાજો તો જો કરો વાત ગોર મહારાજ આ કુંવર પહેલી વાર પરણાવે છે જો અમારા ગોર દાદા બધી ખબર હોય એવું છે ફરીને ગયો તો ગોર દાદા ગોબેદાન લખણ પણ જ તે ને લે હાથ હાથ રાણી રાજા કરે તો મારો ગોર તો બહાર કરે તો એટલે વેવાણ પેલી દાન પૈણાવું છું તો મારા કુંવરને હરખથી પોકી લ્યો હા વેવાણ તો લેતા આવો વેવાણી ભટકાણે હે માથાએ દે હું કે તમે તમે મેં તો લીધી રે કંકાવટી હાથમાં મોહાની રે હાની રે જમાઈ પહોંચા પરિયો ચોકલી આડો લીધો ફૂલડા કેરો હાર પરિયો ચોકલી આડો હાર લીધો ફૂલડા કેરો હાર વાળા આંગણીએ આયા જમાઈ પાતરા આંગણીએ આયા જમાઈ પાતરા ઓહાલે 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 કે હાલે જમાઈ પાતરા પગમાં
મેં વજાવ્યું વજાવી ના પડી તો તમને કીધું તું લેતા આવશે આપના લુગડા ને બધું આમાં ને આમાં છે એવું ભાઈ એકાદો ઘૂમરો મારો ને વરાદાની કટલેરી ને બધું આમાં ને આમાં. તો વરાજ તો મેં તો મૂકી દીધા. એ મહેમાન જોવો અમારા રજવાડાના માણસો કાંઈ ઘટે હા વિવાન આ કોણ છે મહેમાન આ મારો કાનપુર છે કાનપુર એટલે પઢિયાર હા વરાદા વોતર લાવ્યો છું પઠાણ પઢિયાર દેખો મિક્સિંગ છે હા નકર એનું બગડી જાશે મારો છોરો એ દેવાય તો ન મરાય બાકી તમે લાયા છો ગામનું ગોતી બધાય પૂછી તો પછી તો કરી આ વરાદાનું લીધો ગરમીમાં થાય ને ગામમાં એ તમે ત્યાં ઉપર પવન નાખો અને વેવાના વાઈટો કરી લો થોડો ઘણો પવન આમાંથી ગળાઈ જાય તમારે હારું ઓલે કોટલામ નાખવાનું જાય યુ આર બકોર પક્કા લાય ગજરો ગધેડો નહીં ગજરો ને ગજરો કહેવાય બોલો હેરસ્ટાઈલ વેવ લે મરાઠી લાયક છો વેવની લાવ્યો છો તને દેખાડો પડદા બાકી તમારે જો મને આજ પેલી વાર મારી લાઈફમાં જોઈ મેં એવું લાયક લાવે ને આ વેવને ગાંડો જો પડદા મારો પગાર હરખો નથી આપ્યો એમાં નથી આ કરતા ને બધા આબરૂના મારા ધજાગરા કરવા આવ્યા છો સજાગરા નહીં આ બાબુને 5 પગાર વધારી દે વેવની નથી ગમતી આ મેની હું ગમે આથી તો કંટાળી છું એટલે તો વિવાન આ વેવનું રેવાડા રસોડામાં ડ્રેસ છે આ તો વાલી મેં કીધું મોટા મોટા છોટલા વાળા છે બોલો છોટલા વાળી છે એટલે એને વેવણી ને બદલે વેવણો આપ્યો હું ટુકાર કરવાની હતી પણ આ તો ટાઈમ નથી એટલે પણ હશે હવે તમારે વેવાણું કામમાં લઈ લે ચાલાય છોટલા પડે છે ના શું કામ નથી કરાવ્યું એ દાદા આ આખી બેગ પડી રહી એ હવે સાઈડમાં મૂકો હા અને બે જાવ બાપુ પાસે જઈને આપડા વેવાય થાય એમની પાસે અને અને બાપુને કહો વિધિ કરે પછી આપણો પોતું પૈણા વગર ન રહી થાય એ બાપુ તમે વિધિ કરશો આ તાળું લાવો ચાલ 500 રૂપિયા લેશો ₹100 સગુનભાઈ નારાયણભાઈ પીડિત ₹100 હરેશભાઈ ગોરધનભાઈ ગોરસમાં ₹100 હિમાભાઈ રાઠોડ ₹100 જયરામભાઈ સણિયારા ₹200 મુનાભાઈ કરશનભાઈ પીલુકિયા ₹100 મનસુખભાઈ વાલાભાઈ ગોરસમાં ₹200 કરણભાઈ પોપટભાઈ રાઠોડ ₹100 નારાયણભાઈ લખુભાઈ સોલંકી ₹200 રવજીભાઈ વાલાભાઈ ગોરસમાં ₹500 સાદુભાઈ નાજાભાઈ ગરણિયા ₹500 વિજયભાઈ સાદુભાઈ સુરેલા ₹200 જગદીશભાઈ ગુંડારા ₹200 કનુભાઈ બાબરા ₹200 મેહુરભાઈ નાજાભાઈ ગરણિયા ₹500 જયેશભાઈ મનસુખભાઈ સુરેલા ₹200 અરવિંદભાઈ સમાણી ₹100 વસરામભાઈ સોમાભાઈ સુરેલા ₹100 સુરેશભાઈ કરમજીભાઈ પીલુકિયા ₹200 અશોકભાઈ અનુભાઈ પીલુકિયા ₹500 કરશનભાઈ કનારા સરપંચ